જય માતાજી બધાઈને। તો આજે આપણે બનાવવાની છે સેન્ડવીચ। તો તેના માટે મેં બટેકા બાફવા મૂકી દીધા છે અને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટાનું કટિંગ કરી લઈએ। ચાલો, બે ડુંગળી લઈ લીધી છે અને અડધું નંગ ટમેટું લઈ લીધું છે। તો ચાલો આપણે આનું કટિંગ કરવાનું છે ઝીણું ઝીણું। તો આપણે કટિંગ થઈ ગયું છે, ડુંગળીનું કટિંગ થઈ ગયું, મરચાંનું કટિંગ થઈ ગયું છે અને ટમેટાનું કટિંગ થઈ ગયું છે। તો ચાલો હવે આપણે વઘાર મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણા બટેકા બફાઈને તૈયાર થઈ જાય। તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે આપણે બાઉલ ગરમ થઈ ગયું છે અને તેલ ઉમેરી દઈએ। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ ઉમેરી દઈશું। સરસ રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું ઉમેરશું, થોડાક લીમડાના પાન ઉમેરશું, કટિંગ કરેલા ટમેટા, ત્યાં સુધીમાં આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે, જોઈ લઈ। તો આપણા બટેકા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો જોઈ શકો છો સરસ બફાઈ ગયા છે। તો આપણે આમાંથી પાણી આપણે કાઢી વાળશું, થોડીક વાર ઠરવા દઈશું, પછી આપણે આની છાલ ઉતારી વાળશું। ત્યાં સુધીમાં આપણે ડુંગળી જોઈ લઈએ આપણી। હવે થોડાક મસાલા આપણે એમાં ઉમેરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ, થોડી હળદર, કોરું મરચું ઉમેરી દઈએ, થોડું ધાણા જીરું ઉમેરી દઈએ। સરસ રીતે આપણે આને મિક્સ કરી લઈએ। પાણી ઉમેરશું આપણે, થોડું પાણી ઉમેરવાનું છે, થોડીક વાર પાકવા દઈએ। ત્યાં સુધીમાં આપણે આપણા બટેટાની છાલ ઉતારી લઈએ। તો આપણા બટેકા બફાઈને તૈયાર થઈ ગયા છે અને છાલ પણ ઉતારી નાખી છે। તો ચાલો હવે આને આપણે સરસ મિક્સ કરવાના છે। અમે સેન્ડવીચમાં રજરાજ મસાલો એડ કરી છે, બહુ મસ્ત ટેસ્ટ આવે છે। તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ આવે છે આનાથી સ્વાદ। તો ચાલો હવે આપણે આને ઉમેરી દઈએ। તો આપણે મસાલો ઉમેરી દઈએ, એક વાટકીમાં આટલો મસાલો લઈ લીધો છે। તો સરસ રીતે આપણે મિક્સ કરવાનો છે। એક વખત ટ્રાય કરજો, બહુ સરસ આનો ટેસ્ટ આવે છે। આપણા બટેકા સરસ સેન્ડી વાળ્યા છે અને આપણે હવે વઘારમાં એડ કરી દઈએ। તો આપણે બટેકા ઉમેરી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો આપણો સેન્ડવીચનો મસાલો તૈયાર થઈ ગયો છે। ઉપરથી આપણે થોડુંક ધાણા ભાજી ઉમેરી દઈએ અને સેન્ડવીચ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે બ્રેડ લઈ લીધી છે અને મસાલો એમાં આપણે સરસ ભરી લઈશું। આ રીતે સરસ મસાલો ભરી લઈશું આપણે। સરસ પકવી લઈએ આપણે આને। તો
તો આપણે બ્રેડ ભરાઈ ગઈ છે અને એને ગરમ થવા મૂકી દઈએ સેન્ડવિચ મશીનમાં. ચાલો તો આપણી સેન્ડવિચ આપણે પાકવા મૂકી દીધી છે. થોડી વાર આને પાકવા દઈશું. તો આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો અમારી સેન્ડવિચ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.